म्यूजिक मस्करी ना करो क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનો છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી આગળ તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે અને કનેક્ટ કરી લેવાનું છે। પ્રોટોન VPN ને કનેક્ટ કર્યા પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે આપણે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ CapCut એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર મિત્રો। અને મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઉં મિત્રો, તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવશું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો ઉપર જે ન્યૂ વિડિયો લખ્યું છે પ્લસનું આઇકન એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા ફોનની અંદર ગેલેરી ઓપન થઈ જશે। તો આપણે ફોટામાં વિડિયો બનાવવા પડશે, તો ફોટાવાળા ઓપ્શનમાં આવી જઈશું અને અહીંથી તમારો જે પણ ફોટો હોય તમારે એને સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે એક આ ફોટો છે એને સિલેક્ટ કરી લઈશું, એટલે આપણો ફોટો કમ્પ્લીટ આવી જશે, બરોબર। તો ફોટો એડ થઈ જશે ને પછી આપણે જોઈ શકો છો નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે। આટલું કામ થઈ જાય પછી તમારે શું કામ છે, ખાસ મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ કરવું છે અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કામ છે, સૌથી પહેલા આપણે ઓલે વિડિયો પર ક્લિક કરી એડ ઓલે પર ક્લિક કરશું અને વિડિયોના ઓપ્શનમાં જઈ આપણે અહીંથી એડિટ કરેલો વિડિયો છે ને લઈ લેવાનું છે, જોઈ શકો છો। તમારે પણ આ વિડિયોને એડ કરવો હોય અથવા વિડિયો જોતો હોય તો વિડિયો તમને ક્યાં જોવા મળશે, આપણે ટેલિગ્રામ ચેનલ અંદર તમને આ વિડિયો છે તે જોવા મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જજો ને ત્યાં તમને આ વિડિયો છે તે જોવા મળી રહેશે, કેમ કે આ વિડિયોની તમારે એડિટિંગ કરવા માટે જરૂર પડશે। તો વિડિયો આપણે એડ કરી છે પણ પછી આની સાઈઝ નાની કરીને ઉપરની સાઈડ સેટ કરીશું। હવે આની અંદર આપણે સોંગ એડ કરવું પડશે, તો સોંગ એડ કરવા માટે તમારે શું કામ છે, જે ઓલે વિડિયો તમે એડ કર્યો છે તો સોંગ તમારે ક્યાંયથી નહીં લેવું પડે, તો એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરીને આપણે આનીથી સોંગ લઈ લઈશું, બરાબર। એટલે સોંગ આનીથી અલગ થઈ જશે ને આપણે વિડિયો અંદર સોંગ આવી જશે। પછી જે એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી અને ફોટાની લેન્થ આપણું સોંગ છે ત્યાં સુધી કંઈક આરતે ખેંચી લેવાનું છે, બરાબર। કંઈક આરતે તમારો ફોટાની લેન્થ આવી જાય પછી તમારે શું કામ છે, હવે આપણે કરવાનું છે અંદર કટ લગાવવાનું ચાલુ, બરાબર। તો કટ કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલા તમારે જોઈ લો, અહીંયા સોંગ તમારે સાંભળવાનું છે, બીટમાર્કમાં તમને ખબર પડતી હોય તો, બરાબર, અને ના પડતી હોય તો પણ હું તમને સમજાવી દઈશ। જોઈ લો કંઈક આ રીતે આપણે બીટ આવે છે તો આ રીતે કટ લગાવવાનું છે। તો સૌથી પહેલા આપણે કટ આવે છે, અહીંયા તમે જોઈ શકો છો બીટ આવે છે આપણે પહેલો, અહીંયા તમે સાંભળો, અહીંયા તમે જો અહીંયા, તો અહીંયા આપણે ફોટા પર ક્લિક કરીને અહીંથી સિલેક્ટ કરી દઈશું। પછી બીજો કટ આવશે આ જગ્યાએ તો એ સિલેક્ટ કરી દઈશું, ત્રીજો કટ આવશે આ જગ્યાએ તો એ કટ કરી દઈશું, ચોથો કટ આવશે આ જગ્યાએ। તમે જો લો, હું એમનામ નથી કહેતો, તમે એકવાર બીટ સાંભળો। જો તમને કટ લગાવવામાં ખબર ના પડે તો હું બધા વિડીયોમાં કહું છું અને આમાં પણ કહું છું, આપણે ઓલે વિડીયો એડ કર્યો છે એમાં તમારે પ્લે કરવાનું છે, જ્યાં તમને ઇફેક્ટ દેખાય તમે જો લો અહીંયા ઇફેક્ટ આવી ગઈ છે તો ત્યાં કટ લગાવી લેવાનું છે। પછી આગળ જવાનું છે, ફરતી ઇફેક્ટ બદલાય, તમે જો લો અહીંયા ઇફેક્ટ બદલી ગઈ તો ફરતી કટ લગાવી દેવાનું છે, એ રીતે તમારે કટ લગાવતું જવાનું છે, બરાબર। તો અહીંયા આપણે આટલા કટ લગાવી દીધા છે, પછી આગળ પણ થોડા કટ આપણે અહીંયા સ્પ્લિટ કરી લઈએ, તો આ રીતે બીટમાર્ક પ્રમાણે કટ તમારે કરતું રહેવાનું છે, બરાબર। તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કામ છે, અહીંયા તમે જો લો આપણે આ કટ છે તમારે લગાવવાનું છે, આખા વિડીયોમાં લગાવવાનું છે, તો આપણે જે મેન બીટ છે આપણે ત્યાં આવી જઈશું સીધા, કેમ કે આ બધા કટ છે એની અંદર એક જ ઇફેક્ટ લગાવવાની છે, હું તમને 2-3 ઇફેક્ટ લગાવીને સમજાવી દઈશ અથવા તમને શીખવાડી દઈશ, બરાબર। પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ। તો હવે સોંગ સાંભળશું ને આગળ આવી જઈશું, તમે જોઈશું અહીંયાથી આપણે બીજા બીટ ચાલુ થાય, અહીંયાથી અહીંયા આપણે ફરીથી વિડીયો પર ક્લિક કરીને ફોટા પર ક્લિક કરી કટ કરશું અને આગળ જશું, ફરીથી બીજો બીટ આવે છે આ જગ્યાએ, તો ત્યાં આપણે કટ કરી લઈશું
અહીંયા, બરોબર. પછી આપણે જવાનું છે ફરીથી નેક્સ્ટ બીટ માર્કે અને અહીંયા બીજો કટ આવશે તો ત્યાં પણ આપણે સિલેક્ટ કરી દઈશું. આગળથી ફરીથી કટ કરશું. આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, જોઈ શકો છો. તો આ રીતે આપણે વિડીયોમાં જોયું છે, મેં તમને આગળ સમજાવ્યું એટલે તમારે કટ લગાવી દેવાનું છે. ચાલો ફટાફટ હું બધા કટ લગાવી દઉં, કેમ કે બધું તમને સમજાવવા રહીશ. આખા વિડીયોમાં કટ લગાવી દો, વિડીયો વધારે લાંબો થઈ જશે, બરોબર મિત્રો. અને મિત્રો તમે હજુ સુધી જો વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, એટલે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર છે તે કટ લગાવી દે છે. તો આખા વિડીયોમાં તો નથી લગાવ્યા, પણ જે મેન બીટ છે ત્યાં તમને સમજાવી દઈશ કે આ રીતે તમારે બનાવવાનું છે, એટલે તમને કમ્પ્લીટ આખો વિડીયો બનાવતા આવડી જશે. તો વિડીયો થોડોક ધ્યાનથી પૂરો જોતા રહેજો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે આવી જઈશું સ્ટેટસની સ્ટાર્ટિંગમાં, અને સ્ટાર્ટિંગમાં આપણે આવી જઈશું અહીંયા ગ્લિચ વાળી ઇફેક્ટ. તો એને લગાવવા માટે તમારે શું કરવાનું છે, ઇફેક્ટમાં જવું છે, વિડીયો ઇફેક્ટમાં જવું છે. અને ઇફેક્ટ તમને અહીંયા ના મળે તો તમારે શું કરવાનું છે, ઉપર સર્ચના ઓપ્શન જવું છે ને તમારે સર્ચ કરવાનું છે નેગેટિવ સર્ચ કરશો તો તમને પહેલી જ ઓપ્શન ઇફેક્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી તમારે એડ કરી લેવાનું છે કંઈક આર્તે. પછી એનું સેટિંગ છે તમારે કંઈક આર્તે બીટ માર્ક હોય ત્યાં સુધી ખેંચી લેવાનું છે. પછી ઇફેક્ટ લાગી જશે, તમે સૌથી પહેલા સાંભળી લો, જોઈ લો, બરાબર. પછી તમારે નેક્સ્ટ બીટ છે એના પર આવી જવાનું છે, એનિમેશનમાં જવાનું છે ને અહીંયા આપણે લગાવવાનું છે કોમ્બો ઇફેક્ટ. કોમ્બોમાં જઈ અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. ઇફેક્ટ હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલા તમે જોશો આ જો બાઉન્સ કરીને છે, બાઉન્સ રૂલ્સ, તો એને લગાવી દેવાનું છે. તો નેક્સ્ટ બીટમાં જવાનું છે, એનિમેશનમાં જવાનું છે ને અહીંયા પણ આપણે એ જ ઇફેક્ટને લગાવી દેવાનું છે. ફરીથી આગળ જશું, એનિમેશનમાં જવાનું છે ને અહીંયા પણ આપણે એ જ ઇફેક્ટને લગાવવાનું છે, બરાબર. ઉપર ડેમો વિડીયોમાં જોતું જવાનું છે, ઓલે વિડીયોમાં, અને જ્યાં સુધી તમારે આ ઇફેક્ટ આવે ત્યાં સુધી તમારે લગાવવાની છે, બરાબર. જોયું આ રીતે તમારે લગાવવાનું છે. ફરીથી નેક્સ્ટમાં જશું, ફરીથી એ જ ઇફેક્ટને લગાવી દઈશું, બરાબર. તો આ રીતે તમારા ઇફેક્ટ છે આપણે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જોઈ લો, ફરીથી આ ગ્લિચ વાળી ઇફેક્ટ છે. તો અહીંયા આપણે શું કરશું, જે ઇફેક્ટ લગાવી છે એના પર ક્લિક કરી અને ડુપ્લિકેટ કરશું અને ઇફેક્ટમાં જઈ આ લઈને આપણે ખેંચશું કંઈક કાઢે અને જ્યાં ઇફેક્ટ આવતી હોય ત્યાં તમારે સેટ કરવાનું છે. તો તમે જોઈ લો કઈ જગ્યાએ આવે છે, અહીંયાથી, બરાબર. તો આ બીટ માર્ક આવી જશું અને અહીંયાથી ઇફેક્ટમાં જવું છે અને આ ઇફેક્ટને આપણે ખેંચી અને કંઈક કાઢે સેટ કરી લેવાનું છે, એટલે ફરીથી સેટ થઈ જશે, તમે જોઈ લો, બરાબર. પછી તમારા ઇફેક્ટ આપણે અહીંયાથી બદલાય છે, તો અહીંયાથી ઇફેક્ટ લગાવવાનું છે. અહીંયા આવી જશું એનિમેશનમાં અને અહીંયા પણ આપણે કોમ્બો ઇફેક્ટ છે, અહીંયા તમે જોશો પોપિંગ કરીને, તો એ પોપિંગ વાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો અહીંયા પણ આપણે એ જ ઇફેક્ટને લગાવી દઈશું. એનિમેશનમાં જશું, ફરીથી પોપિંગ વાળી ઇફેક્ટ લગાવી દઈશું. તો આ રીતે ઇફેક્ટ છે એ પણ તમારે આગળ નેક્સ્ટ તમે જોઈ શકો છો. અહીંયા તો સુધી તમારે લગાવવાનું છે, તમે જોઈ શકો છો. અહીંયા હવે બીજી ઇફેક્ટ આવશે, તમે જોઈ લો. તો અહીંયા કઈ ઇફેક્ટ લગાવવાનું છે, એનિમેશનમાં જશું, અહીંયાથી આપણે કોમ્બોમાં જ જશું અને પછી નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમે જો સ્લીપ એન્ડ સાઇડ 1 એને લગાવવાનું છે. નેક્સ્ટમાં જશું, એનિમેશનમાં જશું ને અહીંયા લગાવશું સ્લીપ એન્ડ સાઇડ 2. આ રીતે, બરોબર. તમે જોઈ લો ડેમોમાં છે એ જ રીતે આવશે ઇફેક્ટ, બરોબર. આ રીતે જે હું તમને મેન ઇફેક્ટો જે આપણે અલગ લગાવી છે બધી ઇફેક્ટો તમને બતાવું છું. બાકી મેં આગળ તમને સમજાવ્યું એટલે તમે વિડીયો છે તે એડિટિંગ કરી શકો છો કટ લગાવીને, બરોબર. ઉપર જોઈ રાખવાનું છે, પછી તમારે એડિટિંગ કરતું જવાનું છે. પછી એ બધી ઇફેક્ટો આવી જશે. પછી અહીંયા જોઈ લો એ જ ઇફેક્ટ છે, બીજી કંઈ નથી. હવે અહીંયાથી આપણે બીજી ઇફેક્ટ ચાલુ થશે, તમે જોઈ લો. તો અહીંયા આપણે એનિમેશનમાં જશું, ફરીથી આપણે જઈશું કોમ્બોમાં અને પહેલી જશે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ. પછી નેક્સ્ટમાં જશું તો અહીંયા પણ આવી જશે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ. ફરીથી નેક્સ્ટ જશું અને અહીંયા આવી જશે સ્ટ્રેચ વાળી ઇફેક્ટ. અને હવે આપણે અહીંયા આવી જશે ફરીથી જોઈ લો, અહીંયા જે ગ્લિચ વાળી ઇફેક્ટ હતી તો અહીંયા આપણે ફરીથી એ ઇફેક્ટને લઈ લઈશું. ડુપ્લિકેટ કરીને પણ તમે અહીંયા લઈ શકો છો, પણ આપણે અહીંયા સર્ચ કરીને લઈ લઈએ એટલે કંઈ વાર ના લાગે, બરાબર. કાઢે લઈ લઈશું. પછી આની સાઈઝ આપણે કંઈ કાઢે બીટમાર્ક સુધી રાખી લેવાનું છે, બરાબર. અહીંયાથી નાની કરો તો પણ વાંધો નહીં, તમે જોઈ શકો છો. પછી અહીંયાથી બીજી ઇફેક્ટ આવશે, જોઈ લો. ફરી આપણે જે બાઉન્સ વાળી લગાવી હતી એ જ ઇફેક્ટ છે, અહીંયા તમે જોઈ લો, આ બરાબર. તો આ જ ઇફેક્ટ તમારે લગાવી લેવાનું છે 3 બીટમાર્કમાં. પછી ગ્લિચ વાળી ઇફેક્ટ આવશે. પછી એનાથી નેક્સ્ટ જશો એટલે ફરતી અહીંયા તમે જો પોપિંગ વાળી ઇફેક્ટ આવી જશે. તો આ રીતે તમારે ડેમો વિડીયોમાં જોતું રહેવાનું છે. આપણે જે પણ ઇફેક્ટ લગાવી હતી બધી ઇફેક્ટો તમને આની અંદર લગાવીને બતાવી દીધું છે, તો તમે જોઈ શકો છો. અને સિમ્પલ રીતે તમે આ રીલ છે તે બનાવી શકો છો. હું તમને મિત્રો આખામાં બીટ લગાવીને બધી ઇફેક્ટો ના શીખવાડી શકું, કેમ કે આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે, તમને વિડીયો જોવાની મજા નહીં આવે ને તમે કોઈ વિડીયો પણ નહીં જુઓ, બરાબર. એટલા માટે હું તમને શોર્ટમાં અને સરખી રીતે સમજાવવાની કોશિશ કરું છું, બરાબર મિત્રો. તો આ રીતે આપણી રીલ છે તે કમ્પ્લીટ બની જશે. પછી તમારે શું કહું છે, આની અંદર તમારે ફિલ્ટર કે જે પણ કંઈ લગાવું તો તમે લગાવી શકો છો, ના લગાવો તો પણ ચાલશે. તો હવે શું કરશું, આપણે રીલ તો એ કમ્પ્લીટ બની ગઈ છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
અને મિત્રો આપણે જેટલું પણ એડિટ કરીએ છીએ બધું ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલા રીલ્સ મૂકીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે. તો ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જજો અને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલા લિંક જોવા મળી રહેશે અને ત્યાં તમે મને કોમેન્ટ અને ફોલો કરીને મેસેજ કરી શકો છો કે આવો વિડીયો બનાવી શકો છો. તો ઇન્સ્ટાગ્રામમાં જજો અને બધા ફોલો કરી લેજો. હવે તમારે શું કોણ છે, સૌથી પહેલા તમે થોડુંક વિડીયો જોઈ લો. એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે ડેમો જોઈ લો. બરોબર, હા મિત્રો, અને અહીંયા આપણે બ્લર વાળી ઇફેક્ટ લગાવવાનું તો રહી ગયું છે, તો એ તમારે લગાવી લેવાનું. બરોબર, એ તો એકદમ સિમ્પલ જ છે, તમને ખબર જ હશે, તો પણ હું તમને કહી દઉં છું. આપણે તમારે લગાવી દેવાનું છે. અહીંયા આપણે જ્યાં સુધી મેન બીટ આવે ત્યાં સુધી તમારે ખેંચી અને સરખી રીતે તમારે સેટ કરી લેવાનું છે. એટલે આપણી ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ બની જશે અને વિડીયો પણ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. હવે આને એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી બીટ રેટને પુલ કરી આ બટનને ઓન કરી અને તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમારી રીલ છે તે કમ્પ્લીટ છે એવું થવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળી એક બીજા એડિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.